અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે આપણી 18 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. અત્યારે આપણે અદ્વૈતીઓ જે એમ કહે છે કે અવિદ્યા એટલે અજ્ઞાન એ ભાવરૂપ છે એમ બતાવનારા શાંકર વેદાંતના પ્રમાણો જે છે તે જોઈ રહેલા છે કે ભાઈ અજ્ઞાન ફક્ત એક ભાવ છે. અજ્ઞાન કોઈ તત્વ કે અવિદ્યા કોઈ તત્વ નથી, એ ફક્ત એક પ્રકારનો ભાવ છે. કેમ એ લોકો એને ભાવ કહે છે? કારણ કે જો એ લોકો એને કોઈપણ પ્રકારના તત્વમાં કે કોઈપણ વ્યવસ્થિત શું કહેવાય એન્ટિટી તરીકે સ્વીકારવા જાય ને તો બીજું એક તત્વ ઊભું રહી જાય, એટલે ભ્રમ સિવાય બીજું છે કે એવું ઊભું થઈ જાય. એટલે એ ઊભું ન કરવા માટે એ લોકો શું એને ફક્ત ભાવ કહી છે. આ ગુલાટી છે, અદ્વૈતીઓની ગુલાટી છે એક પ્રકારની. પણ હવે જો ભાઈ મારું એવું પર્સનલી માનવું છે કે કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એનો ગમે તે મત હોય, પણ જો એનો મત શાસ્ત્રમાં લખાણો હોય ને કોઈ પણ પ્રકારનો તો એને સમજવો જોઈએ, એને સાંભળવો જોઈએ. શાસ્ત્રમાં લખાણો એટલે એનો મતલબ શું થાય કે એ વ્યક્તિ કોઈ આપણા જેવો સામાન્ય વ્યક્તિ નથી. તમે એમ કહો કે ભાઈ અદ્વૈત મતનું શ્રીજી મહારાજે ખંડન કરેલું છે આમ તેમ, તો હું એમ કહું કે અદ્વૈત મતનું ખંડન કરવાની શ્રીજી મહારાજને જરૂર કેમ પડી? કારણ કે અદ્વૈત મત ચાલતો હોય તો જ એની જરૂર પડી ને, તો એ ચાલે તો છે ને, એટલે એને ખંડન કરવાની જરૂર પડી ને. ઓકે, તો આપણે પણ એને ચલાવવાનું. તમે સમજો જગતમાં ઘણું બધું ખોટું ચાલી રહેલું છે, તમારે ખોટું કરવું નથી, પણ એનો મતલબ એવો થોડો જ કે તમે ખોટું શું થઈ રહેલું છે જાણવાનું પણ નહીં. જાણવું તો પડે ને. અત્યારે ઓનલાઈન આટલા બધા ફ્રોડ થાય છે, લોકોના રૂપિયા જાય છે, કેટલા 54,000 કે 54 લાખ કેટલા કરોડ રૂપિયા ચાલ્યા ગયા ભારતના ઓનલાઈનમાં આમાં, બરાબર? તો એને જાણવું તમારી ફરજ છે. તમે કરો નહીં એ અલગ વાત છે, પણ તમે એનાથી સાવચેત તો રહેવા માટે જાણવું તો પડે ને. બસ આ એવી વાત છે. એટલે મને ઘણા લોકો કે એમાં બીજાનું ચલાવીને શું ફાયદો, બીજાનું શું કામ ચલો? અરે ભાઈ બીજાનું એટલે ચલાવવાનું છે કે એને જાણો. તમે આજે જાણશો તો કાલે કોઈ એ મતનો તમારી પાસે આવશે તો તમને લાઇટ ચબુકશે કે આ અદ્વૈતી લાગે છે. તમને ખબર જ નહીં હશે તો કાલે નહીં ને પરમ દિવસે ગમે ત્યારે લપસી જશો. આ તો તમને ખબર હોય તો તમે એલર્ટ મોડમાં આવી જાવ તરત જ કે આ અદ્વૈતી છે, આની વાત ન મનાય. આના વિશે આપણે સાંભળેલું છે. સમજ્યા મારી વાત? એટલા માટે ચલવે છે. ચલો, ગઈકાલે આપણે જોયું કે ભાઈ વસ્તુના સ્વરૂપના એટલે બ્રહ્મના સ્વરૂપને ઢાંકી દેનાર એમ કે આંતર કે બાહ્ય વિવિધ પ્રકારના અધ્યાસનું ઉપાદાન કારણ એટલે જેમાંથી ઉત્પન્ન થયું તેવું કારણ કાં તો સત હોય કાં તો અસત હોય, બરાબર? એમાંથી એક રીતે જેનું વિવેચન ન થઈ શકે એવી. હવે એટલે સત ને અસત બંને રીતે જો એનું વિવેચન ન થઈ શકે એવી હોય તો એ શું છે? તો અદ્વૈતીઓની અવિદ્યા છે, જેને અજ્ઞાન તરીકે એ લોકો કહે છે. બ્રહ્મનું ખરું સ્વરૂપ જાણવાથી જેની નિવૃત્તિ થઈ શકે એવી. એટલે જે અજ્ઞાન કે અવિદ્યા જે છે તે તમે બ્રહ્મનું એટલે પોતે બ્રહ્મ પોતાનું ઓરિજિનલ સ્વરૂપ જાણે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે પેલી અવિદ્યા ટળી જાય. ઓરિજિનલ પાછું એ જ્ઞાન સ્વરૂપ જ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં પેલી અવિદ્યા વચ્ચે ભાવે કરીને આવી, એને કારણે એ પોતે પોતાને ભેદરૂપ એટલે જીવરૂપે માની બેઠો. પછી પાછું એને એના પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ કે ભાઈ હું કોણ? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો પેલી અવિદ્યા ટળી ગઈ. ગઈકાલે આપણે વાત કરેલી એ પ્રમાણે ઉદાહરણ નહીં આપેલું કે ભાઈ બધાને ખબર છે કે લગ્ન કરીને કોઈ સુખી થયો નથી, તો પણ બધા કરવા જાય જ ને. આ એવી વાત છે. કેમ? બધાને ખબર કે અવિદ્યા છે, અત્યાર સુધી એમાં કોઈ માણસ સુખી થયો નથી, બરાબર? તો પણ બધા કરવા જાય છે. બાપા હું કહી તો પણ છોકરાને ના પરણવાને લાયક છે, પરણાવો તો પડશે જ. સમજી ગયા? બાપાને પણ ખબર છે કે એને કંઈ એમાં કંઈ ખાટું મોડું કરી નહીં નાખ્યું, તો પણ છોકરાને પણ પરણાવે જ ને. બસ આ અવિદ્યા આવી છે આ લોકોની, કે એ જેવી છે તેવી પણ અમારી છે અવિદ્યા, એવું અદ્વૈતીઓ કહે છે. તમે એને સ્વીકારો ન સ્વીકારો અલગ વાત છે, પણ અમે એને કલ્પેલી છે અવિદ્યાને, જેને કરીને એ બ્રહ્મ પણ પોતે પોતાને શું જીવ માની બેસે છે. અને આ બધો વેપાર જે છે કે શું કહેવાય ભેદ જે છે તે આખી સૃષ્ટિ આખો પ્રપંચ જે છે તે પછી એના દ્વારા જ થાય છે, બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે એનું ખરું સ્વરૂપ જાણવાથી જેની નિવૃત્તિ થાય. હવે સમજો આ મેઇન વસ્તુ છે જેને આપણે કાલે બહુ ચલવેલી હતી. જ્ઞાનના પ્રાગભાવથી જુદી હોય ભાવરૂપ એવી કોઈક વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. પ્રાગભાવથી જુદી એટલે જ્ઞાન અત્યાર સુધી થયું નથી, જે વસ્તુનું એટલે બ્રહ્મનું હજુ તમને જ્ઞાન થયું નથી એ અવસ્થા એટલે પ્રાગભાવ. હવે એ પ્રાગભાવથી જુદી એટલે શું છે? જે વસ્તુ તમે હજુ જાણી નથી એ અજ્ઞાન નથી, એ અવિદ્યા નથી અદ્વૈતીઓની વ્યાખ્યા પ્રમાણે. પણ જે વસ્તુ તમે જાણી છે પણ અવળી જાણી છે તે અવિદ્યા છે.
સમજ પડે છે? તો આમ હું કામ બેસે, આમ નજીક બેસે તો તમે જે વસ્તુને અત્યાર સુધી જાણી નથી એટલે એ પ્રાગભાવ કહેવાય. જાણ્યા પહેલાંની અવસ્થા સમજો તો એ એનો પ્રાગભાવ છે. પ્રાગભાવ એટલે શું? તમે જે વસ્તુને જાણો છો એટલે જાણવાના પહેલાંની અવસ્થા, એટલે નથી જાણતા એ અવસ્થા. તમે કોઈ વસ્તુને કહો કે ભાઈ મને આ વસ્તુ, તમે કહો ને વાસુદેવભાઈ આમાં સમજ નહીં પડતી, સમજાવો, તો હું સમજાવું પછી તમને સમજ પડી જાય ને. તો તમે જે સમજ્યા નથી એ પહેલાંની જે અવસ્થા છે ને એ પ્રાગભાવ. એ શું છે? જ્ઞાનનો પ્રાગભાવ. પણ અદ્વૈતીઓ એ જ્ઞાનના પ્રાગભાવને અજ્ઞાન કે અવિદ્યા નહીં કહેતા. આપણે શું કહીએ? નહીં ખબર એટલે અજ્ઞાન. આપણા મતે બે વાત છે કે આ લાઇટ ચાલુ હોય તો પ્રકાશ, બંધ હોય તો અંધારું. કે આ ખબર છે તો જ્ઞાન, નથી ખબર તો અજ્ઞાન. બહુ સિમ્પલ વાત છે ને. પણ અદ્વૈતીઓ એ અવિદ્યા કે અજ્ઞાન એને નહીં કહેતા કે ભાઈ હજુ ખબર નહીં પડી એ પ્રાગભાવ છે, એ અવસ્થામાં એ અવિદ્યા નથી. તો અવિદ્યા કઈ? ખબર છે એના વિશે, પણ જે ખબર છે તે એનું ઓરિજિનલ સ્વરૂપ છે, એનાથી વિરુદ્ધ કે ઉલટી ખબર છે. એટલે એ જેવું છે તેવું નહીં ખબર, એમ એ અવિદ્યા છે, એ અજ્ઞાન છે. જે જેવું છે તેવું ન ઓળખાય પણ એનાથી ઉલટું ઓળખાય એ શું છે? અવિદ્યા છે. પણ જે જેવું છે નહીં ખબર પડી હજુ, એટલે એનો પ્રાગભાવ છે અત્યારે કે ભાઈ હજુ આ કેવું છે ખબર જ નથી, બરાબર? તો એ અજ્ઞાન નથી એ લોકોની દ્રષ્ટિએ. આપણે નહીં કહેતા કે ભાઈ હું જ્યારે અજ્ઞાત અવસ્થામાં હતો ત્યારે એ મને મારી ગયો. તમને કોઈ માણસ ઉલ્લુ બનાવી જાય, પૈસા પૈસા લઈ જાય, તમે શું કહું? ત્યારે હું અજ્ઞાત અવસ્થામાં હતો જરા, પછી મારી લાઇટ ચમકી એટલે હું જ્ઞાત અવસ્થામાં આવ્યો. તો એ અજ્ઞાત અવસ્થામાં તમે હતા, તે અજ્ઞાત અવસ્થા મીન્સ તમને ત્યારે ખબર ના પડી, તમે એને ઓળખી નહીં શક્યા કે આ લૂંટારો ધૂતારો છે. તો એ અજ્ઞાત અવસ્થા કહેવાય. તો એમાં તમે લૂંટાઈ તો ગયા જ ને. તમને ખબર હતી તો તમે એવું કરતે જ નહીં ને, સમજો. એટલે આપણા અર્થ પ્રમાણે અજ્ઞાત અવસ્થા જે છે તે અજ્ઞાન અવસ્થા પણ છે, પણ અદ્વૈતીઓ પ્રમાણે જે અજ્ઞાત અવસ્થા છે તે અજ્ઞાત અવસ્થા અજ્ઞાન અવસ્થા નથી. પણ જે જ્ઞાન થયું છે તે તમે જેવું છે એનાથી ઉલટું સમજ્યા, એને એ લોકો અવિદ્યા કે અજ્ઞાન કહે છે. આ હું વારંવાર તમને ગઈકાલથી આજ સુધી એટલે રિપીટ કરું છું, અદ્વૈત વેદાંતનો મૂળ બેઝિક પાયો જે છે ને, જે અવિદ્યા જે કહે છે, જે બ્રહ્મના સ્વરૂપમાં ભેદ કરનારી અવિદ્યા જે છે અદ્વૈત વેદાંતની વ્યાખ્યા પ્રમાણે, તે માટે આ અવિદ્યા સમજવી બહુ જરૂરી છે. કારણ કે એ લોકો જે આ કંઈ ગરબર કરે છે ને બધી આ અવિદ્યામાં જ કરે છે, ને અવિદ્યા આપણાવાળાને સમજાતી નથી, એટલે એ લોકો છેલ્લે શું કહી દે? તમને નહીં સમજ પડે. બહુ હાઈ લેવલની વાત છે, એમ કરીને આપણે ઓઠાળા મારી જાય. એટલે હું તમને આ સમજાવવાની વાત કરું છું. કારણ કે અવિદ્યા એ લોકોની કોઈ અસ્તિત્વમાં હોય એવી વસ્તુ નથી, એને ફક્ત ભાવરૂપ માને છે. તમને કોઈ માણસ જિંદગીમાં પહેલી વખત મળ્યો, પહેલી વખત ફર્સ્ટ ટાઈમ, તો પણ તમને અંદરથી એવો ભાવ થયો કે આ સારો માણસ છે. અને તમને કોઈ માણસ જિંદગીમાં પહેલી વખત મળ્યો બીજો કોઈ, તો તમને અંદરથી એવો ભાવ થયો કે ના આ માણસ વિશ્વાસવાળો નહીં દેખાતો. હવે તમારા એ ભાવ જે છે એનું કોઈ બહાર દુનિયામાં કંઈ અસ્તિત્વ દેખાય જ તમને? કે એનું કંઈ વજન બજન છે? કંઈ કિલો 2 કિલો 3 કિલોનો એવો કોઈ ભાવ છે? એ તમારો ભાવ છે ખાલી. બસ આ ભાવ રૂપે અદ્વૈતીઓ અવિદ્યાને માને છે. નાવ આઈ એમ વેરી મચ ક્લિયર. હવે હું તમને સમજાવવામાં સફળ થયો. મારે તમને આ ગઈકાલનું સમજાવવું હતું કે ભાવ શું છે. બને ને ઘણી જીવનમાં ઘણી વખત આપણી જોડે આ ઘટના ઘટે છે કે તમને કોઈ વ્યક્તિ પહેલી વખત જ મળ્યો, હજુ તો 5-10 મિનિટ થઈને તમને એની પર વિશ્વાસ થઈ જાય. અને ઘણા માણસ એવો હોય કે તમને 10 વખત મળવા હોય તો પણ તમે કહો હાલું હા નહીં પડતી અંદરથી. હવે હા નહીં પડતી ને હા પડે છે, એ વાતનું કોઈ બહાર દુનિયામાં તમને કંઈ અસ્તિત્વ થોડું દેખાય છે. એ તો અંદરનો ભાવ છે ને તમારો. સમજા મારી વાત? ચેલા રામાણી, ધ્યાન આપો. એ તમારો ફક્ત ભાવ છે. બસ અદ્વૈતીઓની અવિદ્યા જે છે તે આ ભાવ છે, બીજું કંઈ નથી. એટલે અદ્વૈતીઓ વારંવાર એવું કહે છે કે અમારું અદ્વૈત છે ને બધાને સમજ પડે એવું, કે બધાને ઊંડે ઉતરે એવું નથી. કારણ કે એ લોકોની વાત બધી જે છે ને, ગઈકાલે આપણે જે કહ્યું એ પ્રમાણે ઇન્ટરનલ મેટર પર વધારે જાય છે. હા, ઇન્ટરનલ મેટર જે દેખાય નહીં ને અસ્તિત્વમાં ન હોય એવી ચર્ચા એ લોકો વધારે કરે છે. ભાવવાળી વાત વધારે. એ લોકો માટે ભ્રમ બી જે છે તે ફિલિંગની વાત છે, ભાવની વાત છે. ભ્રમને વળગેલી અવિદ્યા પણ ભાવની વાત છે, જેનું તમને અસ્તિત્વ એટલું જલ્દી ન દેખાય. ત્યારે આપણામાં બધી વાત જે છે તે કેવી છે? એટલે એ લોકો શું કહે છે સાંભળો,
કે પ્રાગ ભાવથી જુદી હોય ભાવરૂપ એવી કોઈ વસ્તુ પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. પ્રત્યક્ષ અને અનુમાન બેવથી જણાય છે. લોકો પાછા એવું પણ કહે છે એનું પ્રત્યક્ષ પણ પ્રમાણ આપે છે અને અનુમાન પણ પ્રમાણ આપે છે. કોણ? અદ્વૈતીઓ. અને વિકાર રહિત કેવળ ચૈતન્યરૂપ પ્રત્યગાત્મા જેનું સ્વરૂપ એ જ અજ્ઞાને કરીને ઢંકાયેલું છે. શું કહ્યું? અજ્ઞાને કરીને, એ અવિદ્યાએ કરીને ઢંકાયેલું શું છે? તો ભાઈ વિકાર રહિત, જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, તે કેવળ ચૈતન્ય રૂપ, બરાબર, સત વત્તા ચિત્ત, બરાબર. પછી શું કહ્યું? પ્રત્યેગાત્મા, બરાબર, જેનું સ્વરૂપ એ જ અજ્ઞાને કરીને ઢંકાયેલું છે. કયા અજ્ઞાને કરીને? પેલી અવિદ્યારૂપી ભાવ જે છે એ અજ્ઞાને કરીને પોતાનું સ્વરૂપ પેલા પ્રત્યેગાત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તે ઢંકાયેલું છે. એનામાં અહંકાર એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એવા વિભાગરૂપ અધ્યાસ થાય છે. હવે તમે સમજ્યા? એનામાં શું થયો? આ ત્રણ વિભાગીકરણ જે થયું ને, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એટલે એનો વિષય જે છે તે એ કોને કારણે થયો? પેલી અવિદ્યાને કારણે થયો. એટલે એ અવિદ્યાને કારણે આ જે જ્ઞાનનો વિષય જે છે કે જ્ઞાનનો વ્યવહાર જે છે તેમાં જ્ઞાતા એટલે જાણનારો અને જ્ઞેય એટલે એનો વિષય હોવો જરૂરી છે. જેવું એ જે વિશિષ્ટાદ્વૈત વેદાંત કહે છે, આને અદ્વૈતીઓ શું કહે છે કે એ ફક્ત ને ફક્ત અવિદ્યાએ કરીને તમને ત્રણ વિભાગ દેખાય છે. બાકી વસ્તુતા એ તો શું છે? ફક્ત ને ફક્ત નિર્વિશેષ ભ્રમ જ છે. કારણ કે જેવો વિષય આવશે એટલે વિષયને વિશે કોઈને કોઈ વિશેષણ આવશે. જેવો જ્ઞાતા આવશે એટલે જ્ઞાતાને વિશે કોઈને કોઈ વિશેષણ આવશે. અને એ બંનેને વિશેષણ આવશે તો પેલું જે જાણવાનું જે છે જ્ઞાન, એમાં પણ વિશેષણ આવશે. તમે એક ઉદાહરણ સહિત સમજાવો. પહેલું ઉદાહરણ કે તમે અત્યારે અદ્વૈત વેદાંત જેની પાસે સમજી રહેલા છે તે વ્યક્તિ ચોટલીવાળો છે, સફેદ વાળવાળો છે, થોડો જાડીઓને બેઠો છે. જ્ઞાતા વિશેષણવાળો થયો? થયો ને જ્ઞાતા વિશેષણવાળો. હવે જે લોકો એને સમજી રહેલા છે તેમાં 70% લોકો પાણીને દૂધ વગરના છે. સમજી ગયા? ખોટું નહીં લગાડતા, વિશેષણ છે. તમે તો બધા જો તમારામાં 70% લોકો પાણીને દૂધ વગરના જ લાગે છે. બધા તપસ્વી હોય ને, હિમાલય પર તપ કરવા બેઠા હોય ને, બધા એવા જ લાગો તમે લોકો. 30% લોકો જ જરા હરેલા ભરેલા લાગે છે. આ વિજયભાઈ છે એક, તે પેલા ભાઈ થોડાક આવેલા જ તે, અને આ મનોજ, આ જીગર છે થોડોક. બાકીના આ બાજુના તો બધા જે છે તે બધા દૂધને પાણી વગરના તપસ્વી હોય ને એવા જ લાગે છે. બરાબર? તે એક તમારું વિશેષણ થયું. થયું ને વિશેષણ. બીજું જ્ઞાન. તો કયું જ્ઞાન? તો ભાઈ શ્રી ભાષ્ય રૂપી જ્ઞાન. તો શ્રી ભાષ્યનું જ જ્ઞાન તમે અત્યારે મેળવી રહેલા. તે વિશેષણ થયું ને. જ્ઞાન થયું તો કયું? આત્મા, પરમાત્મા અને માયાનું જ્ઞાન. રામાનુજ વેદાંત જે છે તે શ્રી ભાષ્ય એટલે રામાનુજાચાર્યએ કરેલું શ્રી ભાષ્ય. એ હું પણ સમજી રહ્યો જ ને, તમે પણ સમજી રહ્યા છો. તો એ પણ વિશેષણ થયું ને કે ભાઈ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની ચર્ચા કરી રહેલા જ. ને એ પણ કેમાંથી? રામાનુજાચાર્યએ કરેલા શ્રી ભાષ્યમાંથી. એટલે જ્ઞાતા, જ્ઞેય અને જે કંઈ જાણવાનું છે તે જાણવાના, હું જાણું, તમે જાણો, જે કંઈ છે તે બધું કેવું થઈ ગયું? વિશેષણવાળું થયું. પણ હવે અદ્વૈતીઓ શું કહે છે કે આ બધું જે તમને આ વિશેષણવાળું લાગે છે તે કેને કારણે લાગે છે? અવિદ્યાએ કરીને. પણ તમને એવું માનવામાં આવે છે કે આમાં કોઈ અવિદ્યાનો રોલ છે? તમે સમજો જેમાં કે હું સમજાવું જેમાં કે તમે જે કંઈ સમજી રહેલા છે એમાં, આમાં કોઈ અવિદ્યાનો રોલ નથી. પણ એ લોકો એવું કહે છે કે ભાઈ એ તો અવિદ્યાએ કરીને જ્ઞાતા, જ્ઞેય એટલે એનો વિષય અને પેલું જ્ઞાન, એમાં વિભાગીકરણ થયું. બાકી વસ્તુતા એ તો બધું ભ્રમ જ છે. એટલે તમે પણ ભ્રમ છો દૂધ પાણી વગરના, અને હું આ જાડીઓ જે બેઠેલું છે એ પણ ભ્રમ છે. આવું કોણ કહે છે? અદ્વૈતી. પણ આપણું વિશિષ્ટાદ્વૈત વેદાંત રામાનુજાચાર્ય શું કહે છે? ના, આ પણ ભ્રમ નથી અને આ પણ ભ્રમ નથી, પણ એની અંદર જે રહેલું છે બંનેની જે સેમ ટુ સેમ સરખું છે એ ભ્રમ છે. એટલે તમારા બધાની અંદર જે ભગવાન રહ્યા તે, મારી અંદર જે ભગવાન રહ્યા તે, બ્લુ ટી શર્ટની અંદર જે ભગવાન રહ્યા તે એ સેમ છે, એ સરખા છે. ભગવાન તો સરખા જ હોય ને બધે. પણ આપણે બધા જે છે તે કોણ છે? જુદા જુદા આત્મા છે. હવે આપણે બધા જે જુદા જુદા આત્મા છે તે અવિદ્યાએ કરીને નથી, વાસ્તવિક ભેદ છે આપણામાં.
અનાદિકાળથી. કેમ? આપણા બધાના અનાદિ કર્મો જુદા જુદા છે, મા બાપ જુદા છે, અત્યારે કુળ જુદું છે, દેશ જુદો છે, પણ અત્યારે આપણે પોતપોતાના પ્રારબ્ધે કરીને સંયોગે કરીને રામપુરા સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં ભગવાનની કૃપાથી સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ. સમજ પડી? ધ્યેય આપણા બધાનો એક જ સેમ છે કે ભાઈ બધાને અહીંયાથી નીકળીને ભગવાન પાસે જવું છે. એના માટે ભગવાનના મુખ્ય કારણે કરીને આપણે અહીંયા ભેગા થયેલા છે. બાકી બીજું કોઈ કારણ આપણે ભેગા થવાનું નથી. એટલે એ ભગવાન જે મૂળ કારણ છે તે સેમ છે આપણા બધામાં, પણ આપણે બધા અનાદિકાળથી કેવા છે? જુદા છે. અને એ જુદા છે તે કોઈ અવિદ્યાએ કરીને જુદા નથી. એ જીવ, ઈશ્વરને માયા, અનાદિકાળથી એ ત્રણ તત્વ કેવા છે? જુદા જ છે. એવું રામાનુજાચાર્યએ કહ્યું અને સ્વામિનારાયણ ભગવાને પણ એ પ્રમાણે સ્વીકારેલું છે. સમજી ગયા? ચાલો. એટલે એનામાં અહંકાર એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એવા વિભાગરૂપી અધ્યાસ થાય છે. અને એ અજ્ઞાનથી ઉપહિત ભ્રમ તે એ અધ્યાસનું ઉપાદાન કારણ છે. એટલે એ જે શું કહેવાય કે અજ્ઞાન જે થયું, બરાબર, તે એ અજ્ઞાનથી ઉપહિત ભ્રમ, એટલે એ અજ્ઞાનને કારણે પેલું ભ્રમ જે છે તે એ અધ્યાસનું ઉપાદાન કારણ બન્યું. કે ભાઈ એ અજ્ઞાનનું મેઇન ઉપાદાન કારણ કોણ? તો પેલું ભ્રમ. કેમ? કારણ કે ભ્રમને વિશે જે ડાઉટ ગયો, અવિદ્યા થઈ, એટલે એ લોકોએ ભ્રમને વિશે અવિદ્યાનું ઉપાદાન કારણ શોધી નાખ્યું. વસ્તુતાએ ભ્રમ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ છે ખરું, પણ એમાં કોઈ ભ્રમને વિશે કોઈ વિકાર કે કંઈ એવું સંભવતું નથી કે અવિદ્યા એ કરીને નથી. એ તો એની શક્તિ છે, એ તો ભગવાનની શક્તિ છે. અને ભગવાન એની શક્તિનો ઉપયોગ કરીને કયા કારણ તરીકે? ઉપાદાન કારણ તરીકે ઉપયોગ કરીને એમાંથી જગતની ઉત્પત્તિ કરે છે. એનું કારણ એવું નથી કે એ માયા જે છે તે ભગવાનની અંદર પહેરી ગઈ અને ભગવાન ઉપર આવી થઈ ગઈ. નોટ લાઈક ધેટ. ભગવાન એનો ઉપયોગ કરે છે. બહુ ફરક છે બંનેમાં. તમારી ઘરવાળી પતિવ્રતાના ધર્મ પાળતી હોય અને શાસ્ત્રનો અભ્યાસ કરતી હોય અને શાસ્ત્રોની કથા વાર્તા સાંભળતી હોય, અભ્યાસ એટલે કથા વાર્તા, તો એ પતિવ્રતાના ધર્મમાં રહેતી હોય અને તમારી આજ્ઞામાં રહેતી હોય, તો એ પાતિવ્રત્ય ધર્મમાં જે છે તે ઉત્તમ ધર્મ છે. કોઈ એનો મોક્ષ આમ જ થઈ જશે. એ ફક્ત પાતિવ્રત્ય ધર્મનું પાલન કરશે અને તમે ભજન કરો તો એનો મોક્ષ એમાં જ થઈ જશે 100%. પણ જો એ પાતિવ્રત્ય ધર્મનું પાલન ન કરે અને તમને જબરજસ્તીના પતિ બનાવીને તમારી પાસે સેવા કરાવરાવે તો પછી એનો મોક્ષ નહીં થાય. કેટલો ફરક છે સમજો. એ તમારી સેવા કરે તે એની ફરજ પાતિવ્રત્ય ધર્મની, પણ એ તમારી સેવા જબરજસ્તી લે એટલે એ કહે કે ભાઈ હું પણ તમારી પત્ની છું, તમારે મને સેવા તો આપવી જ પડશે, એમ કરીને જબરજસ્તી તમારી પાસે સેવા લે તો એમાં એનો મોક્ષ નહીં થાય. બસ આ જ વાત છે. ભગવાન માયાનો ઉપભોગ કરીને, માયાનો ઉપયોગ કરીને એમાંથી જગત ઉત્પન્ન કરે તો એમાં કોઈ દોષ નથી. પણ અદ્વૈતીઓ એ પ્રમાણે એ માયા કે અવિદ્યા ભગવાન પર આવી થઈ જાય તો એ વાત પેલી પત્ની જે છે તે પતિ પર આવી થઈ ગઈ એવી વાત છે. સમજણ પડે છે? આખી ઉલટી વાત છે. બરાબર? ચલો. એ અધ્યાસની જ અમુક અવસ્થા રૂપે આ અધ્યાસરૂપ જગતમાં જ્ઞાન બાધ્ય સર્પ રજત આદિ વસ્તુ અને તે વસ્તુઓના જાણવારૂપી અધ્યાસ ઉત્પન્ન થાય છે. એટલે એ જ અધ્યાસની અમુક અવસ્થા રૂપે. તાત્પર્ય અજ્ઞાન બ્રહ્મનો ઉપાધિ છે. શું છે બ્રહ્મની ઉપાધિ? શું છે? એ અજ્ઞાન છે. બરાબર? એ અજ્ઞાનથી જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના વિભાગરૂપ અધ્યાસ ઉત્પન્ન થાય છે. એનું નામ જગત. એ લોકો શું કહે છે કે આ જગત જે છે તે શું છે? તો 3 પ્રકારના વ્યવહારથી ચાલે છે: જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. અને એ કેનાથી થયું? અવિદ્યાથી થઈને કરીને થયું છે. બાકી વસ્તુતા તો બધું ભ્રમ જ છે. કોણ? અદ્વૈતીઓ કહે છે. એ જગતમાં વળી છીપને રૂપું જાણવું, દોરડીને સર્પ જાણવો ઇત્યાદિ બીજા શું અજ્ઞાન ઉદ્ભવે છે. એટલે પહેલાં પેલું જગત જે છે તે મેઇન અજ્ઞાન થઈ ગયું, કારણ કે પેલી અવિદ્યાએ કરીને જગત ઉદ્ભવ. પાછા એ અજ્ઞાનની અંદર બીજું અજ્ઞાન શું છે? તો ભાઈ તમને દોરડીની જગ્યા પર સર્પ દેખાયો,
છીપલાની જગ્યા પર ચાંદી દેખાય એટલે અજ્ઞાનમાં બીજું એક અજ્ઞાન આવ્યું. એટલે તમે બધા ભૂલ ભુલૈયા મેં ખોયા એ પાઠ કરે. એસએલ વર્લ્ડ में रहूंगा मैं, घर नहीं जाऊंगा मैं, अस्पताल पहुंचूंगा मैं. સમજા? પેલો ભૂલ ભુલૈયામાં ખોવાઈ જાય તો પછી ઘરે કાં પહોંચવાનો? એસએલ વર્લ્ડમાં જ રમ્યા કરે. તેમ પહેલું બ્રહ્મનું અજ્ઞાન જેને કરીને જગત થયું, એટલે જગત આખું અજ્ઞાનમય થયું. કારણ કે મૂળ તો બ્રહ્મનું અજ્ઞાન છે. અદ્વૈતની વ્યાખ્યા કરું છું ને અત્યારે, આપણી નહીં. પાછા એ જગતને વિશે તમને જે લોકો જે છે જ્ઞાતા જ્ઞેયવાળા, તો એ જ્ઞાતાને પાછું અવળું જ્ઞાન શું થાય છે? તો પેલી દોરડીઓ એને વિશે સર્પ દેખાય છે. પાછું બીજું અજ્ઞાન. સમુદ્રના કિનારે બેઠેલો આમને આમ, અને ત્યાં એને દૂર શું પેલું છીપલું જોઈને સૂર્યના પ્રકાશમાં શું ચાંદી દેખાય, એટલે પાછું એને લેવા દોડ્યો. પાછું અજ્ઞાન. એટલે જે મૂળ જગત બ્રહ્મની અવિદ્યાએ કરીને ઉત્પન્ન થયું છે, તો એનું મૂળ કારણ જ અવિદ્યા છે, જેને કારણે અહીંયા પાછું એને બીજા બધા ઘણા બધા અજ્ઞાન થયા જ કરે છે. જેમાં એક અજ્ઞાન તો મેં તમને હમણાં સમજાવ્યું એ જ છે કે બધાને ખબર છે કે હું આમાં સુખી થવાનો નથી, તો પણ બધા જાય છે. અત્યારે ગયેલા એવા પણ છે ને જવાના એવા પણ છે મારી પાસે. આ બે જણા રેડી જ છે જવાવાળા, બરાબર. અને જે જઈને પાછા આવ્યા એ પણ છે, જે નહીં જઈને પાછા આવ્યા એ પણ છે, અને જે જઈને બેઠેલા જ એ પણ છે. બધા જ છે આપણી પાસે. બોલો આમાં કોણ બચેલો છે? અને બધાને જ ખબર છે યહાં પર વો લાલ બટન નહીં દબાના થા, તો પણ બધા કહે છે કે ના ભાઈ એક વાર જવું તો જોઈએ જ એ રસ્તા પર. સમજ્યા મારી વાત? તમે આઈડિયા આવે છે? વિજયભાઈ કે આ છોકરાઓને કાં નેગેટિવ વાસુદેવભાઈ સમજાવે. અરે ભાઈ હું નહીં સમજાવતો, આવું અદ્વૈતીઓ કહે છે. એ લોકોનું અજ્ઞાન આવું છે કે ભાઈ એકમાં અજ્ઞાનમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, એમ પેલો જીવ અહીંયા અજ્ઞાનની વચ્ચે જીવી જીવીને પોતે અજ્ઞાની થઈ જાય છે. હવે સમજ પડે જ તમને? એટલે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ આ જગત જે છે તે અજ્ઞાનનો સૌથી મોટો શું છે? કૂવો છે. આમાં જ્ઞાન જેવું કંઈ થાય એવું જ નથી. એટલે તમને જ્યારે કોઈ સંતનો સમાગમ થાય, ભગવાનનું ભજન તમે કરો, ત્યારે તમને પાછું પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, ત્યારે પેલું તમારું અજ્ઞાન કે અવિદ્યા છે તે દૂર થાય. આવું કોણ કહે છે? અદ્વૈત વેદાંત કહે છે. હું નહીં કહેતો. તમે પાછા બધા મારી સામે આમ કરીને જોવું તો મને ટેન્શન થઈ જાય. આવું અદ્વૈતીઓ કહે છે, બરાબર. ચલો, આમ એક અજ્ઞાનમાંથી અજ્ઞાનની પરંપરા ઉપજે છે. તેમાં પહેલું અજ્ઞાન તે મૂળ અજ્ઞાન કહેવાય છે. જો આવી ગયું ને, આ મારે તમને સમજાવવું હતું એટલે આ ઉદાહરણ આપ્યું. એક અજ્ઞાનમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ કરીને અજ્ઞાનની પરંપરા. ભાઈ તમારા દાદાએ લગ્ન કરેલા, બરાબર, તો એણે તમારા બાપા પાસે કરાવડાવ્યા, બરાબર. પહેલું અજ્ઞાન, બીજું અજ્ઞાન, ત્રીજું તમારું. હવે તમે ચોથું બાજુ તમારા છોકરાના કરાવજો. ચોથું અજ્ઞાન. આના ઘરની 4 પેઢીને હું જાણું છું. એના દાદાને ઓળખું છું, એના બાપાને ઓળખું છું, હવે આને પણ ઓળખું છું. 3 પેઢી થઈ ગઈ. એટલે એક અજ્ઞાનથી બીજું, બીજાથી ત્રીજું ને ત્રીજાથી ચોથું. પરંપરા, અજ્ઞાનની પરંપરા સર્જાઈ છે, બરાબર. ચાલો, આ તમને સમજાવવા માટે ઉદાહરણ આપું છે. આ બધા આમાં શું હોય, આ જેવું છે તેવું ને તેવું કોર અદ્વૈત જો તમને હું સમજાવવા બેસું ને, તમે બધા અહીંયાથી ભાગમ ભાગે ભાગા નાસમ નાસે નાસા થઈ જાઓ. તમારા તલ્લામાં કંઈ જાય એવું જ નથી. સમજી ગયા? એટલે એને હળવું કરવા માટે આવા દેશી ઉદાહરણ આપવા પડે કે તમને થોડીક હળવાશ લાગે, થોડો હાસ્ય રસ પણ અંદર રહીને તમને તત્વજ્ઞાનમાં થોડો રસ પડે. બાકી આમાં રસ પડે એવું કંઈ છે નહીં. આ તમને કહી દઉં, તત્વજ્ઞાન એટલે જેને રસ નહીં પડે બેઠો બેઠો ઊંઘ્યા જ કરે. અશોકભાઈ તો અહીંયા ઊંઘવા જ આવે છે. એને તો મજા જ આવે છે કે ભાઈ અહીંયા આ સારું છે, મસ્ત ઊંઘવાનું મળી જાય છે. પાછા ઊંઘમાં હશે પણ ખરા, બરાબર, પણ ઊંઘે ખરા પાછા. ચાલો, હે ઊંઘ ઉડાવી દીધી ને. ચાલો, એટલે અને સગળું મિથ્યારૂપ જગત એનું જ બનેલું છે. એટલે શું છે? મિથ્યારૂપ જગતનું એ ઉપાદાન કારણ છે. કયું? પેલું અજ્ઞાન. એટલે સગળું મિથ્યારૂપ જગત એનું જ બનેલું છે કે એનું? અજ્ઞાનનું બનેલું છે. એટલે અદ્વૈતીઓના મતે આ આખું જગત જે છે તે શું છે? અજ્ઞાન છે. સમજ પડી ગઈ? જો પેલો અજ્ઞાનથી બચેલો છે, બચેલો છે ને, હા, શાંતિથી બચેલો છે, બરાબર. ચાલો, હવે સાંભળો.
અને સઘળું મિથ્યારૂપ જગત એનું જ બનેલું છે. આ વાત આટલાથી સિદ્ધ જણાય છે કે મિથ્યા પદાર્થનું કારણ મિથ્યા જોઈ છે. આ અનુમાન પ્રમાણ છે. એ લોકો જે બે પ્રમાણ આપ્યા ને, પ્રત્યક્ષ ને અનુમાન, એમાં અનુમાન પ્રમાણ આપ્યું કે ભાઈ મિથ્યા કારણથી મિથ્યા ઉત્પન્ન થાય. મિથ્યા શું? પેલું જગત, અને એમાં પાછું અહીંયા જે કંઈ અજ્ઞાન થયું તે, એટલે મિથ્યાથી મિથ્યા થાય આવું અનુમાન પ્રમાણ આપ્યું એ લોકોએ. એટલે શું લખ્યું અહીંયા? આ અજ્ઞાનની સિદ્ધિમાં અનુમાન પ્રમાણ. બરાબર, ચાલો. કારણભૂત અજ્ઞાન વિશે પ્રત્યક્ષ પ્રમાણ છે કે હું અજ્ઞ છું અને મને તથા બીજાને જાણતો નથી. કારણભૂત અજ્ઞાન, આ અજ્ઞાનની સિદ્ધિમાં પ્રત્યક્ષ પ્રમાણ. આપણે જ્યારે એવું કહીએ કે ભાઈ હું અજ્ઞાની છું કે હું જાણતો નથી, તો તમે પ્રત્યક્ષ પોતે પોતાનું પ્રમાણ આપ્યું ને કે ભાઈ હું અજ્ઞાની છું એમ, તો એ પ્રત્યક્ષ પ્રમાણ થયું ને. સમજ પડી કે નહીં પડી? તમે જ્યારે પોતાની વાત કરો તે તો પ્રત્યક્ષ જ થઈ ને. તમારે એને સાબિત કરવા માટે બીજાની કઈ જરૂર છે? તમે એમ કહો કે હું જાણતો નથી, બરાબર, તો એ પ્રત્યક્ષ પ્રમાણ વાત છે ને, કારણ કે તમે નહીં જાણતા તો નહીં જાણતા. હવે એમાં કા પ્રમાણ આપવાની જરૂર છે? તમે કહી દીધું કે હું નહીં જાણતો, વાત પૂરી થઈ ગઈ. કોર્ટમાં તમને પેલો પૂછે શું, તમે શું જોયું? હવે તમે શું જોયું એટલે તમે જે કહો એ પ્રમાણ થઈ ગયું. પણ તમે એમ કહો કે ના મેં પેલા પાસેથી સાંભળ્યું, ના, એ તો કોર્ટ ના પાડશે. તમે પેલા પાસેથી સાંભળ્યું છે એટલે તમે વિટનેસ નથી. એટલે જજ શું કહે છે? આઈ વિટનેસને લઈ આવો. આઈ વિટનેસ એટલે કોણ? જેણે જોયું છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. તો પ્રત્યક્ષ પ્રમાણને બીજી કોઈની જરૂર નથી, એ પોતે જ સિદ્ધ છે. કારણ કે એ કહે કે હા મેં જોયું કે દીપકે તે દિવસે આ જે જય જે છે એના ચશ્મા લઈ લીધેલા. પછી પેલો પૂછે કે કેમ લીધેલા એણે ચશ્મા? એ તમને ખબર? એ મને નહીં ખબર કે કેમ લીધેલા, પણ લીધેલા ખરા. પછી જજ પૂછે કે પછી એને પાછા આપેલા એવું તમે જોયું? કે ના, એ મેં નહીં જોયેલું. તો પછી શું થયું? પછી નહીં ખબર. પછી બીજે કે ત્રીજે દિવસે જઈએ મને એવું કહ્યું કે મારા ચશ્માનું ખૂન થઈ ગયું. સમજો? તો પછી પેલો જજ મને પૂછે તો વચ્ચેના 2 દિવસ જય પણ ચશ્મા વગરનો હતો, દીપક પણ ચશ્મા વગરનો હતો. તો ખબર કાથી પડી? તો પેકેટ જે હતો તે જે આખું મંદિર સાફ કરે તો એ મંદિરનો ડબ્બો હતો, એમાં એના ચશ્માની લાશ પડેલી હતી. કેસ કેવો બનાવી દીધો અહીંયા બેઠા બેઠા. એટલે પેકેટને થયું કે આ પેલો જે 2 ચશ્મા માટે મગજમારી ચાલે, જે ચશ્માની ડેડ બોડી તો અહીંયા પડેલી છે, એટલે એ ચશ્માની ડેડ બોડી લઈને પેકેટ કોની પાસે આવે? પહેલો મારી પાસે આવે. સાચી વાત ને? એટલે એ મારી પાસે આવ્યો કે વાસુદેવભાઈ આ તો ડેડ બોડી છે. કોની? પેલા જયના ચશ્માની. ઓકે, એટલે સાહેબ એ ચશ્માની ડેડ બોડી મારી પાસે છે, મારી પાસે આવી. એટલે જજ મને પૂછે કે એ ડેડ બોડી તમે જોઈ? દીપકે લીધેલા ત્યારે ચશ્મા કેવા હતા? મેં કહું આખા હતા. પછી તોડતા તમે એને જોયો? મેં કહું ના, નહીં જોયો. ઓકે, તો તમારી એ જે સાક્ષી જે છે તે માન્ય રાખવામાં આવે નહીં. કેમ? તમે દીપકને ચશ્મા લેતા જોઈ લો, ચશ્મા તોડતા જોઈ લો નહીં. સમજ પડી ગઈ દીપક? આ પ્રત્યક્ષ પ્રમાણ. આ ઉદાહરણ છે કે દીપક કોઈના ચશ્મા તોડતો નથી, અને ચશ્મા જ નહીં તો કરી તોડવાનો. દીપક વિચાર કરે કે મને કા વચ્ચે લપેટામાં લઈ લીધો. અહીંયા બેસે એટલે જે ઉદાહરણ મગજમાં આવે એ પ્રમાણે ચાલે. આ જયના ચશ્માની ડેડ બોડી મળી ગઈ ને જોની નીચેથી, બરાબર, એટલે ઉદાહરણ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણને બીજા પ્રમાણની જરૂર નથી. બરાબર? એટલે અહીંયા શું કહે છે સાંભળો, કે કારણભૂત અજ્ઞાન એટલે આ અજ્ઞાનની સિદ્ધિમાં પ્રત્યક્ષ પ્રમાણ. મિથ્યા જગતરૂપી અજ્ઞાનનું કારણ મૂળ અજ્ઞાન છે તે. એટલે આ જગત જે મિથ્યા છે એનું કારણ મૂળ અજ્ઞાન જે છે તે પેલી અવિદ્યા. એટલે કારણભૂત અજ્ઞાન વિશે પ્રત્યક્ષ પ્રમાણ છે તે એ કે હું અજ્ઞ છું અને મને તથા બીજાને જાણતો નથી. શું પ્રત્યક્ષ પ્રમાણ? કે હું અંજાન છું, અજ્ઞ છું એટલે અજ્ઞાની છું, એટલે હું મારી જાતને પણ જાણતો નથી, તો બીજાને પણ નહીં જાણતો. આ અજ્ઞાન છે એમ. એટલે જ્યારે જીવ પોતે પોતાને ન જાણે અને બીજાને પણ ન જાણે, એટલે એ કઈ અવસ્થામાં છે? અજ્ઞાન અવસ્થામાં. અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનું એને જ્ઞાન થઈ જાય એટલે એ ભ્રમ થઈ ગયો, એને પોતાની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. તો એના માટે પેલો ભજન કરે કે સત્સંગ કરે. કોણ? પેલો અદ્વૈતી, કે એને એના પોતાના સ્વરૂપની ઓળખાણ થાય એમ. બાકી જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી ત્યાં સુધી એ કેવો છે? અજ્ઞ છે, અને બીજાને પણ નહીં ઓળખતો. કારણ કે બીજું તો કઈ લોકમાં આવતું જ નથી ને. સમજો મારી વાત? પણ આ પ્રમાણે કહી છે કે ભાઈ જે બીજા જે પણ કોઈ અજ્ઞાને કરીને છે તેને પણ એ નથી ઓળખતો કે કોણ છે.
હવે આમાં બીજી એક હકીકત તમને કહું, વાસ્તવિકતા જોવા જઈએ તો આપણે ઓળખતા જ નથી ને પોતાની જાતને. આપણે જ્યારે કોઈ પૂછે કે હું આર યુ, તો આપણે ઓળખાણમાં શું આપીએ? આપણું નામ કહીએ તો શરીરનું નામ, બાપાનું નામ તે એના શરીરનું નામ, દાદાનું નામ તે એના શરીરનું નામ, ગામનું નામ દેશનું નામ છે, જગ્યાનું નામ છે, કુળ ગોત્ર જે કંઈ કેવું તે તો બધું શરીરના છે ને. પણ તમારી પોતાની ઓળખાણ તો છે જ નહીં. આ તમને જ્યારે એમ પૂછો હું આર યુ એટલે તમે કોણ છો, તો તમારી પોતાની ઓળખાણ કાં આપી તમે? આ તો બધી શરીરની ઓળખાણ આપી. એટલે ત્યારે તમે અજ્ઞાની જ છો. તમે કે યાર આ વાસુદેવ કાંથી કાં લઈ જાય વાતને યાર, કે એક વાત પર સીધી તો વાત કર. ચેલો કહે કે અહીંયા આજે કાં એવો ફસાઈ ગયો હતો, મગજ પર હથોડા પડે છે. મારી વાત સમજ્યા તમે? ટેકનિકલી અત્યારે આપણે બધા અજ્ઞાન અવસ્થામાં જ છે. કેમ? આપણે આપણા સ્વરૂપને નથી જાણતા કે આપણે પોતે આત્મા જે છે તે આપણો આત્મા આપણે, એટલે આપણે પોતે પોતાના સ્વરૂપને જોયું છે? હજુ નહીં જોયું. તો નહીં જોયું તો આપણે કેવા છે? જોયું હોય તો સમજજો, આપણે બધા પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ હું આત્મા છું એ ખબર છે. પણ નથી જોયું એટલે અત્યારે આપણે અનુમાને કરીને શાસ્ત્રોમાં એવું લખેલું છે એટલે કહીએ છીએ કે હું આત્મા છું. બાકી એવું માનીએ છીએ? જો આત્માના હાથમાં જ છે બીજો આત્મા. તો હવે આત્માનો હાથમાં આત્મા ક્યારે આવ્યો? તો અજ્ઞાને કરીને આવ્યો. આત્માને ખબર હતી કે હું આત્મા છું, તો બીજો આત્મા આવે? ન આવે. સમજો, બાઉન્સર નાખ્યો ને. સુખદેવજી પોતે બ્રહ્મરૂપ વર્તા હતા, બરાબર? તો સુખદેવજીને બીજા સુખદેવજીને ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ, કારણ કે પોતે પોતાના સ્વરૂપને ઓળખતા હતા. અને વ્યાસજી ભલે ભગવાનનો અવતાર હતા, પણ વ્યાસજી બહાર નીકળ્યા વયોવૃદ્ધ, તો પેલી જે સ્ત્રીઓ સ્નાન કરતી હતી તેમણે વસ્ત્રો ઓળી લીધું. સુખદેવજી તો 16 વર્ષના યંગ હતા, એકદમ માતાના ગર્ભમાંથી નીકળેલા, 16 વર્ષે નીકળેલા, અને પેલી નાળ પણ હજુ છૂટી નહીં થયેલી ને એમને એમ જ નીકળેલા. તો સુખદેવજી ગયા તો પેલીઓએ વસ્ત્ર નહીં ઓળ્યું, કારણ કે સુખદેવજીને સ્ત્રી પુરુષનું ભાન હતું નહીં, પણ વ્યાસજીને હતું. સમજો, આઈડિયા આવે છે તમને? એટલે જો આપણે આપણા સ્વરૂપને ઓળખતો હોઈએ કે હું આત્મા છું, તો કોઈ માથાકૂટમાં પેલો પડે જ નહીં ને. ઉપાધિ કાથી કરે પછી? આઈડિયા આવે જ તમને? પણ નથી ખબર એટલે આપણે આ ઉપાધિ કરીએ છીએ. એટલે ઝેરના પારખા કરવા જઈએ છીએ. ઝેરના પારખા કેમ કરીએ છીએ? કારણ કે ઝેર છે આપણે ખબર નથી. જો આપણે આપણા સ્વરૂપને ઓળખતો હોઈએ કે હું આત્મા છું, તો પછી આપણે આ ઉપાધિમાં થોડા પડીએ. સમજો, એટલે શાસ્ત્રકારો કે મોટા સંતો એવું કહે છે, સાંભળજો આ શબ્દ બહુ જોરદાર છે, આની બહારની વાત છે, કે શાસ્ત્રના અપ્રત્યક્ષ જ્ઞાનથી કોઈ દિવસ વૈરાગ્ય થતો નથી કે મોક્ષ પણ નહીં થતો. આની બહારની વાત છે. અને આ અદ્વૈત જોડે નહીં સરખાવતા. શાસ્ત્રના અપ્રત્યક્ષ જ્ઞાનથી, અપ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? આ તમે જે શાસ્ત્રમાંથી સંપાદિત કરો છો ને, આ અપ્રત્યક્ષ જ્ઞાન છે. કારણ કે પ્રત્યક્ષ ક્યારે થાય? જ્યારે તમે તમારા સ્વરૂપને જુઓ, ત્યારે અંદર તમે તમારા સ્વરૂપને જુઓ એટલે આત્માનું દર્શન તમને થાય. જ્યારે ભગવાનની ઉપાસના કરો અને ભગવાન તમને સાક્ષાત્કાર થઈને આત્માને વિશે પરમાત્માનું દર્શન થાય, એ ભેળા તમને તમારું દર્શન થાય ત્યારે તમે તમારા સમ્યક યથાવસ્થિત જેવું છે તેવું તમારું સ્વરૂપ તમને દેખાય. તો એ તમારું પ્રત્યક્ષ દર્શન થયેલું કહેવાય. તો એ તમારું જ્ઞાન થયું એવું કહેવાય. એ જ્ઞાન થયેલું કહેવાય. અને એ મોક્ષકારી છે. લોયાનું 7મું વચનામૃત. આ અપ્રત્યક્ષ જ્ઞાન છે. આનાથી વૈરાગ્ય પણ નહીં થતો અને મોક્ષ પણ નહીં થતો. આ શરૂઆત છે ખાલી. ભગત ચમકી ગયા કે આ બધી શું વાત કરે છે, કાંથી કાં લઈ જાય છે. તમે સમજો, આટલા બધા શાસ્ત્રો ચાલે છે આપણે ત્યાં, આટલી બધી હાઈ લેવલની વાત ચાલે, શ્રીભાષ્યના લેવલની, પણ કોઈ એક વ્યક્તિને પણ વૈરાગ્ય થયો? કોઈ એક વ્યક્તિ પણ અહીંયા આવેલો એવું બોલ્યું કે હું સાધુ થઈ જવાનો, કે હું આ જગતને છોડી દેવાનો? કોઈ એક પણ બોલે છે? અરે 35 વર્ષથી અમે સત્સંગ કરીએ તો અમારામાંથી કોઈ નહીં બોલ્યો ને, તો બીજાની તો હું કાં વાત કરું? કેશુ સ્વામી બિચારા અમને ભણાવીને પોતે ધામમાં ચાલ્યા ગયા, પણ અમારાથી કોઈ ગામ છોડને પણ ગયું નથી. તમે સમજો, હું મારું ઉદાહરણ પહેલાં એટલે આપું કે બીજાની વાત કરું ને કોઈ કંઈ બીજી ત્રીજી રીતે લે, એટલે હું મારું ઉદાહરણ આપું છું. પણ જે વસ્તુ ફેક્ટ જે છે ને, એ મારા ઉપર લાગે કે બીજા ઉપર લાગે, પણ એને સમજવી જરૂરી છે. કોઈ એમ દાવો કરે કે મને શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન છે એટલે મારું અજ્ઞાન ટળી ગયું, મને વૈરાગ્ય થઈ ગયો અને મારો મોક્ષ થઈ જશે, તો એ એની બહુ ગંભીર ભૂલ છે, બહુ મોટી ભૂલ છે.
શાસ્ત્રના અપ્રત્યક્ષ જ્ઞાનથી પાછો ઊંચો કરું છું. આ કોઈને વૈરાગ્ય પણ નહીં થતો અને કોઈને મોક્ષ પણ કોઈનો નહીં થતો. અપ્રત્યક્ષ જ્ઞાન છે. કારણ કે હજુ આ પુસ્તકોમાંથી તમે હજુ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત તમારા ઇન્દ્રિયોમાં હજુ જાય છે. હજુ એ પ્રત્યક્ષ એટલે એનો હજુ સાક્ષાત્કાર નહીં થયો. તમને અંદર સાક્ષાત્કાર થઈ જાય તો પેલા આનંદ બક્ષીના બોલ જેવું થઈ જાય. શું? પ્યાર કિયા નહીં જાતા હો જાતા હે. વૈરાગ્ય કોઈ દિવસ બજારમાં મળતો નથી કે તમે એને ખરીદી લેવું. પણ નિષ્કુળાનંદ સ્વામીની જેમ કે બ્રહ્માનંદ સ્વામીની જેમ જગત અસાર છે એવો તમને ભાવ થાય એટલે તમારે જગત છોડવું પડે નહીં. જગત તમારું છૂટી જાય. એ પ્રત્યક્ષ જ્ઞાન છે માય ડિયર, કે જેનાથી જગત છૂટી જાય. એટલે જ્ઞાન પછીની અવસ્થા કઈ કઈ છે? વૈરાગ્ય. તો આટલું બધું આટલા વર્ષોથી અમે લોકો કરીએ તો વૈરાગ્ય કેમ નહીં થતો? કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન નથી, આ અપ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાન જો અંદર થયું હોય તો વૈરાગ્ય થઈ ગયું હોય અને જગત છૂટી ગયું હોય અને ભજન મહારાજે કહ્યું એ પ્રમાણે તેલ ધારાવત અવિચ્છિન્ન એ ભગવાનને વિશે સ્મૃતિ રહેતી હોય. પછી ગોપીઓની જેમ શું ગોપીઓ કહી છે? જ્યારથી તમારા દર્શન કર્યા ત્યારથી સંસારમાં મન નહીં લાગતું. તમારા વિશે તો એવું લાગેલું છે કે ઉખડતું નથી. આ પતિ પુત્ર બાંધવ જે કોઈ છે એના કામ કે સંસારમાં જે રહેલા છે એ તો આમ જ રહેલા છે, તમારા કહેવે કરીને રહેલા છે. બાકી વૃત્તિ તો તમારા વિશે જ લાગી ગઈ છે. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પુસ્તકમાંથી વાંચીને કે કોઈનું સાંભળીને નહીં હતું. પ્રત્યક્ષ જ્ઞાન કે આ યશોદાનો લાલો, એને વિશે એની વૃત્તિ બધી, એનું ચિત્ત એણે ચોરી લીધેલું. કોણે? એ ભગવાને. એટલે ભગવાનના સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું કે આ ભગવાન છે. એને વિશે પ્રત્યક્ષ એની વૃત્તિ રહેતી હતી, જોરાવરે કરીને નહીં, સહેજે સહેજે રહેતી હતી. એટલે એને વૈરાગ્ય કરવાની કે લેવાની કે શોધવાની જરૂર પડી નહીં. સહેજે સહેજે વૈરાગ્ય થઈ ગયો અને ભગવાનને વિશે ભક્તિ તેલ ધારાવત થતી હતી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ભક્તિ તો કોના જેવી કરવાની? ગોપીઓ જેવી કરવાની. એટલે કહ્યું. આપણે લોકો બધા છે ને વાક્યો, સ્ટેટમેન્ટ વાંચીએ, એના પાછળના કારણ નહીં શોધતા. ગોપીઓ ભગવાનને કામ ભાવે ભજેલી છે. ભાગવતના અમુક શબ્દો મને રાત્રે વાંચવામાં તરસ આવે છે, નથી વાંચતો હું, છોડી દઉં છું. કામ ભાવે ભજેલી છે તો કેવી રીતે ખબર છે? ભગવાનના ચરણારવિંદનું સ્થાપન એના સ્તનને વિશે કરતી હતી એ ગોપીઓ. આવું લખેલું છે દસમ સ્કંદમાં. હું ધારણ કરે છે એમ બોલું છું જાણી જોઈને, કારણ કે કોઈ સાંભળ્યું તો એનો અભાવ આવી જાય. ગોપીઓ ભગવાનને કામ ભાવે ભજતી હતી તો પણ એ ગોપીઓ ભગવાનની પરમ ભક્ત કહેવાય. કેમ? કામ ભાવે એને ભજતી હતી, પણ બીજાને વિશે જગતમાંથી એનો કામના એમની શું હતી? શૂન્ય થઈ ગયેલી. જગતમાં કામના શૂન્ય, ભગવાનને વિશે કામના થઈ ગયેલી. ભગવાનને કામ ભાવે ભજતી હતી, એને કારણે એ ભગવાનને વિશે એમની અતૂટ ભક્તિ હતી. એટલે શ્રીજી મહારાજે કહ્યું ભક્તિ તો કરવી તો ગોપીઓ જેવી કરવી. એક રાધા એક મીરા, એક પ્રેમ દીવાની એક દર્દ દીવાની. મંદિર છે, વૃંદાવનને વિશે મંદિર છે બંનેના. રાધાજીનું બરસાનામાં અને વૃંદાવનમાં આ મીરાબાઈનું પણ મંદિર છે. એક પ્રેમ દીવાની એક દર્દ દીવાની. સાચી વાત છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ અપ્રત્યક્ષ જ્ઞાન છે ને, આનાથી મોક્ષ નહીં થાય. સમજો, મને 35 વર્ષે આ વાત ખબર પડી છે. 35 યર્સ. બધી હવા નીકળી ગઈ આપણી, સમજી ગયા. આ જરૂરી છે, પણ આ હજુ ફર્સ્ટ સ્ટેપ છે. આ જરૂરી 100% છે, પણ હજુ બહુ દિલ્હી દૂર છે, બરાબર. એ કોઈ પણ ભાવે કરીને ભગવાનની અખંડ તેલ ધારાવત સ્મૃતિ રહેવી જોઈએ. તો એ સ્મૃતિ રહે એની પહેલી શરત શું છે? તો જગત પ્રત્યે વૈરાગ્ય જોઈએ. શું કહ્યું? પ્રાણનો નિરોધ કા ચિત્તનો નિરોધ ભગવાનને વિશે થવો જોઈએ, બરાબર છે ને? કા પ્રાણના નિરોધે કરીને થાય, કા ચિત્તના નિરોધે કરીને થાય. સમજી ગયા? તો એ ગોપીઓને પ્રાણનો નિરોધ તો શક્ય નથી, કારણ કે એકા સમાધિ નિસ્ત થયેલી, યોગ શીખેલી. એના ચિત્તનો નિરોધ ભગવાનને વિશે થઈ ગયેલો. તો ચિત્તનો નિરોધ ભગવાનને વિશે કેવો થઈ ગયેલો? કે જગત દેખાતું જ નહીં હતું.
ત્યારે આપણા ચિત્તનો નિરોધ ક્યાં થઈ ગયો છે? સહી પકડે. ભગવાન કંઈ નાનો છે પણ સારી દિશામાં છે. આપણા ચિત્તનો નિરોધ જગતમાં થઈ ગયો છે, ભગવાનમાં થતો નથી. માય ડિયર ફ્રેન્ડ, સમજો. આપણે ભગવાન પ્રત્યે બહુ તીવ્ર વૈરાગ્ય છે અને જગત પ્રત્યે બહુ તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ રહી છે આપણે જગતની. ન ધારીએ તો પણ રહી, રાતે ઊંઘમાં પણ જગત જ દેખાય. બસ ડેવિયેટ નહીં થવાનું. આપણે આપણી લાઈનને બહુ ઊંચી કરવાની છે, બીજામાં નહીં ખોવાવું. હમણાં વિજયભાઈ જોડે બી મેં એ જ વાત કરી ત્યાં કે બીજા શું કરે એમાં આપણી લાઈન બહુ મોટી કરવાની છે. હજુ આપણી ધ્યેય બહુ દૂર છે અને આપણું ધ્યેય સિદ્ધ કરવાનું છે. બીજી બધી માથાકૂટમાં નહીં પડવાનું. બીજા શું કરે શું કંઈ ડોન્ટ માઇન્ડ. સમજો બરાબર? આ વસ્તુ સમજવાની છે. ચાલો, ભૂલચું કોઈ તો માફ કરજો, નહીં તો પછી થાય તે કરી લેજો. બરાબર? ઓકે. એટલે હું અજ્ઞ છું અને મને તથા બીજાને જાણતો નથી એવો જ અપરોક્ષ અવભાસ એટલે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. તે પ્રત્યક્ષ પ્રતીતિ થઈ ગઈ ને કે ભાઈ હું અજ્ઞાની છું, હું નથી જાણતો. બરાબર? હવે આ લોકો શું કહે બાજુ અપરોક્ષ અવભાસ. તમે કહું યાર અપરોક્ષ અવભાસ એટલે હું? એટલે પ્રત્યક્ષ પ્રતીતિ, માની ને બાપાની ઘરવાળી એવી વાત છે. હે તમને લોકોને તો ગૂંચવવા જ જોઈએ. તમે લોકો સીધે સીધા આ બાજુ આવો એવા છો? નહીં એટલે જ ને તમને ગૂંચવવા માટે જ બરાબર છે અહીંયા કે તમે ચોટલી બાંધીને બેસો. બરાબર? તમે સીધે સીધા આવો એવા છો કોઈ? એટલે એણે આવું કરવું પડે છે જબરજસ્તી કે તમારી વૃત્તિ એમાં રહે. સમજો, સીધે સીધા તમને બહુ ચાન્સ આપ્યો પણ તમે કોઈ દિવસ આવ્યા એટલે પછી ભગવાન કંઈ ને કંઈ રસ્તો કાઢે તમારો. બરાબર? હા, ચાલો. અજ્ઞાનનો જે આ અપરોક્ષ અવભાસ છે તે જ્ઞાનના પ્રાગભાવ વિશેનો નથી. જો પાછું આવ્યું એ લોકો ફરીને એની લાઈન પર તો આવી જ જાય કે આ અજ્ઞાનનો અપરોક્ષ અવભાસ એટલે આ અજ્ઞાન જે તમને થયું અત્યારે, જેની પ્રત્યક્ષ પ્રતીતિ થાય અજ્ઞાનની કે હું આ જાણતો નથી, એ જ્ઞાનનો પ્રાગભાવ નથી. એટલે નથી જાણતો એ પરિસ્થિતિ નથી, પણ શું છે જે જાણું છું તે ઉલટું જાણું છું, અવળું જાણું છું, તે વાત છે. મજા આવી ગઈ. મને તો મજા આવે એકચ્યુઅલી. આઈ લાઈક ઇટ. જરા મજા આવે, જરા કસે આમ જરા પેલો કહીને દો ફેટ તુને મારી અપુણને એક મારા લેकिन सॉलिड मारा ना. हाँ साहब, आपने अपन को बहुत मारा, थोबड़ा बिगाड़ दिया. ये फेस पे नहीं मारने का था. अपन ने एक मारा लेकिन सॉलिड मारा ना. यही बात છે. આ લોકોની એક વાત હોય પણ એકદમ સોલિડ વાત હોય. શું પાછો ફરીને એની ઓરિજિનલ જાત પર તો આવે છે એ લોકો બદલવા તૈયાર જ નથી. શું કહે છે સાંભળો પાછા કે અજ્ઞાનનો જે આ અપરોક્ષ અવભાસ થાય છે એટલે પ્રત્યક્ષ જે અજ્ઞાનની પ્રતીતિ થઈ તે જ્ઞાનના પ્રાગભાવ વિશેનો નથી. એટલે જ્ઞાન જે નથી થયું પહેલાં એ અજ્ઞાનની સ્થિતિની વાત નથી. અજ્ઞાનનો જે આ અપરોક્ષ અવભાવ છે તે જ્ઞાનના પ્રાગભાવ તો છઠ્ઠા એટલે અનુલબ્ધિ પ્રમાણનો વિષય છે. અનુલબ્ધિ એટલે જે ઉપલબ્ધ નથી તે. એટલે આપણે જે કહીએ તે જ કે ભાઈ હજુ થયું નથી તે અનુલબ્ધિ પ્રમાણ. એમ ઉપલબ્ધ નથી એ અનુલબ્ધિ. એમ અનુપલબ્ધિ એટલે એમ. એટલે શું કહ્યું? અનુપલબ્ધિ પ્રમાણનો વિષય છે. સાંભળો 9મું, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. આ 6 પ્રમાણમાં છઠ્ઠું અનુપલબ્ધિ તે અભાવ જ્ઞાનનું પ્રમાણ છે. અભાવ એટલે શું? જેનો ભાવ થયો નથી તે. હવે ભાવ એનો કેમ નહીં થયો? એ ઉપલબ્ધ નથી, તેનો ભાવ કઈ રીતે થાય? 3 દિવસ પહેલાં કે ગઈકાલે તું નહીં હતો, ગઈકાલે આ ભાઈ નહીં હતા, બરાબર? તો એ ભાઈનો અભાવ વર્તતો હતો, તો એ અનુપલબ્ધિ પ્રમાણ. કારણ કે ઉપલબ્ધ નહીં હતો તેનો ભાવ ક્યાંથી થવાનો? પણ આ લોકો અવિદ્યાને શું કહે છે? ભાવ પ્રમાણ કહે છે. એટલે એ છે પણ અવળું છે. સમજી ગયા? જે છે તે અવળું છે એટલે એ ભાવ પ્રમાણ છે. શું? અવિદ્યા. પણ અભાવ પ્રમાણ નથી. કેમ? અભાવ એટલે અનુપલબ્ધિ. અનુપલબ્ધિની વાત કઈ છે? 9મું પ્રમાણે કહ્યું છે અહીંયા. પણ એ અનુપલબ્ધિ પ્રમાણ એટલે શું? કે જે ઉપલબ્ધ નથી તેવું અજ્ઞાન. પણ એ ઉપલબ્ધ નથી એવું અજ્ઞાન નથી કહેતા અમે. છે ખરું પણ કેવું છે? અવળું છે. મજા આવી ગઈ. હા ભાઈ.
ऊंट पहाड़ के नीचे. અશોકભાઈ ચલો. અને આ તો હું સુખી છું અને એના જેવો અપરોક્ષ છે. સમજો, આ બહુ સરસ હશે. એ કેવું છે હું તમને કહી રહ્યો. તમે સુખી છો તેમાં તમારે બીજાના સર્ટિફિકેટની ક્યાં જરૂર છે? હું સુખી છું એ જેવો સાક્ષાત અનુભવ થાય છે તેવો જ હું અજ્ઞ છું એવો અનુભવ પણ થાય છે. આવી ગયું ને? તમે સુખી છો તો તમારે કોઈ બીજાના સર્ટિફિકેટની જરૂર છે એમાં કે તમે સુખી છો? તમે દુઃખી છો એનામાં પણ બીજાને થોડી ખબર પડે કે તમે દુઃખી છો. સમજો, કાલે સાંજે તમે જે વાત કરીને મને નીચે, મેં કાલે સવારે આ ભાઈ જોડે વાત કરી નાખેલી. હવે રવિવારે તમને સાંજે હું પાછો કહેવા કેમ છે, ખોટું નહીં લગાડતા. સમજો, આ મારું પહેલેથી આ મારા મગજમાં ચાલ્યા જ કરે આ બધું પ્રિડિક્શન. મારા મગજની એ પ્રમાણે આ બધી ગતિઓ ચાલ્યા જ કરે. જેમ પહેલાંમાં પણ મેં તમને ન કહેલું કે મને ખબર છે કે તમે નથી આવવાના, યાદ છે તમને મેં કહેલું. પછી તમે છેલ્લી ઘડીએ મને કહેલું કે ના અમે નથી આવવાના, ત્યારે મેં આ લોકોને પહેલાં કહી દીધેલું આને કે એ નથી આવવાના. તમે સમજો મારી વાત. આ કોઈ દલીલ કે આર્ગ્યુમેન્ટની વાત નથી કે તમને ખોટું લગાવવાની વાત નથી. એમ આ મારું પ્રિડિક્શન હોય, એમ હું એક પ્રકારના પ્રિડિક્શન કરું. એ પ્રમાણે હું સુખી હોઉં કે હું દુઃખી હોઉં. સમજો મારી વાત. હું સુખી છું તો મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. હું દુઃખી છું તો તમારા સર્ટિફિકેટની જરૂર નથી. એમ અદ્વૈત શું કહે? હું અજ્ઞ છું, એમાં પણ તમને કહેવાવાળો કોઈ બીજો નથી. એ પ્રત્યક્ષ પ્રમાણ છે. તમે પોતે જ જાણો છો કે તમે અજ્ઞાની છો. મારો પ્રોબ્લેમ શું છે ખબર? મને મારા જેવા બોલ્ડ માણસ નહીં મળતા. બોલ્ડ એટલે ખબર ને તમને? બોલ્ડ એટલે જે જેવું છે એવું સ્વીકારી લેવાનું. એમ હું તરત સ્વીકારી લઉં કે ઓકે આ વાત બરાબર છે, આવી રીતે જ છે. મને થોડા બોલ્ડ માણસ જોઈએ છે દુનિયામાં કે ભાઈ એ સ્વીકારી લે. આમાં જો આ લોકો કેવું સ્વીકારી લીધું, અદ્વૈતીઓ કેવું કહે છે કે ભાઈ અજ્ઞાની છે તો એ પોતે જ કહે છે કે હું અજ્ઞ છું. સમજો, પણ આપણે ત્યાં આપણો પ્રોબ્લેમ શું છે? આપણા બધાનો, આપણી વાત નહીં ચાલતી, આપણા બધાનો પ્રોબ્લેમ. આપણે બધા કોઈ પણ વસ્તુ જે હોય ને એને મૂળ રીતે સ્વીકારવા કરતાં શું કરીએ ખબર? એના લક્ષણો વધારે આપીએ કે તો આવું થયું એટલે મેં આમ કર્યું, એ તો આવું થયું એટલે મેં આમ કર્યું. પણ એ મૂળ સ્વરૂપમાં જે જેવું છે તેવું નહીં સ્વીકારતા. આ લોકો આ સ્વીકારી લે છે. તમે સમજ્યા મારી વાત? આઈડિયા આવ્યો તમને? કંઈ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુ